કાકોએ કોઈ મથાવતા નહીં, કંટાળો આવી જાય છે. આ એકલા જેટલું મથવાનું અને જોવાય આવતા નહીં. આ હાથી લોટતા જતા રહ્યું ગોમમાં અને કોઈ લાવવાનું નહીં, ખાવા બાવાનું લેતા હોય તો સારું. પણ આ કેટલા દાડા કોઈ ખાધું નહીં. એવો કંટાળ્યો હોય ને બરોબરનો જબરજસ્ત કંટાળ્યો હું. અને મારી વાત તો સાંભળતા જ નહીં કોઈ. હું કેવું કે કાકા ઓમ કરો તેમ કરો, બધું અવરું અવરું જ કરે છે મારા કાકોએ. હમણાં પણ આ કોમ બોમ કરવાનું પરી મેકવું પડશે મને લાગે. કશું કોમ આવી જજો. કોમ કરવાનું છે દેખાય તો નહીં તમને તો. શું દેખાય છે? નો કહી દેશું કે બધા પૂળા એક પાળો કરીને ઓળો કરી દેજે. હજી તો હારા 4 પૂળા નાખ્યા નહીં મોથી. આ તો થોડું મશીન તે એકલો નાખી દઉં. અલે આ મશીન ની વાત નહીં, પણ ગજાલા કોમ તો કરવું પડે કે ટાઈમ. આ બધું પોળું કરીને મેલી છે આખા હેતરમાં. નહીં સોટા આવશે તો હું તારો કાકો આડો થઈને છોટા આવશે તો હું એકલો થોડો કઈ નાખું, તમને જીવ નહીં ભરતો. અલ્યા પણ તે એક પાળો કરીને મેલ્યો. હું મોડવાના છે તને ખબર નહીં? ખબર તો છે પણ કાલે પેલા આયા તા એ અધૂરું મેલીને આવી જશે. શું કરવાનું? કોઈ એકલો મોડું પૂરા નાખું કે બસ ઉપર મોડું. આ બધા પેલા રહ્યા ને હોય લાઈ લાઈ નાખતો હોય થી સીધા આધાર સરાઈ સીધો પાળો મોડાઈ જાય, આખો બોર મોડાઈ જાય. ખબર છે એમને? કાકા મશીન નહીં આતો. અને કાકા તમે તો હું આટલું બધું ને રેદું તપસ તારું જોર આવે છે કોમ કરતા. ખાવા બેહી છે દોઢ રોટલો મેલી દેશે. ખાવાનું લાયા કદી સારું હમણાં લાયા? એટલે બજારમાં જતો રહીને હું લાવું તો બજારમાં નહીં જતા પણ ગમે તે લાયા હોય તો ખવના ઘેર રહ્યો રોટલો બાજરી કાકા. જો મારે તો મજૂરો કરવો નહીં, હારા હારા આવાજ કરવા છે. કાકા બજારમાં તો આઈસ્ક્રીમ લેતા આવજો, કાકા ફલોણું લેતા આવજો, ખમણ. કાકા જો કોમ નહીં કરવો વધારે મગજ હેડ બજારમાં જોઈએ દાલ લેતો આવ્યો. બજાર ને મારે ખાવું નહીં કાકા. મારે તો આપડે પેલા શનોભા રે ને એવાના ઓબાની કેરી ખાવી. ઓહો શનાલાલ ના તે ઝાકે તું તાર મારું નામ લેજે. બે કેરીઓ આલછી. ના કાકા હું ના જઉં, તમે હેડો અંગાતી. હું શું અંગાતી? મારા ની સંજ્ઞાન છત્રી નો ઓખળો છે તને ખબર છે ને? મારો મેળ નહીં આવતો. કાકા હારું મેઠું મેઠું બોલજો. તે તો સંજ્ઞા હાલ દે લે પૂરા પત આવીને તમે તારે 2-4 જે હાલે ને એ બોલ્યા વગર લઈ લેવાની. વધારાની માથાકૂટ નહીં કરવાની ના હંગાતી. હું એનું મોટું જોતો નહીં. આ તારા લીધા મારે વસ્તુ નહીં ખાવી. હમણાં કેરી ખાધી નહીં ને. હા તું તાર મરચું મેઠું નાખી અને પછી ખા. ઘેર બેઠો બેઠો કાપીને જેટલી ખાવી એટલી લે. હેડ આલસી કેરી હોય તો 2-4. હા કેટલા દાડો થી ઓબાની વર રાખતો તો તાને અમુ કેરી પાકું પાકું થઈ રહી છે. અમુ હાક પડી રહી છે. એટલે ડોશીને કેવું છે કે અમે વધારે આપણે ઓબાની વર રાખવી નહીં ફરે. બહુ બહુ તો અમે 10 દાડા કેતો 15 દાડા. ગામમાંથી એવા 4-5 માણસો બોલાવે છે ને જે ડારે ડારે ફરી વારે ને એવા. અને શાંતિથી પછી આખો દારો કામ કરી બધી કેરીઓ ઉતારી એકી દાડા ડાલું ભરી ડોશીને બે ઘેર. પછી એવો પાક ગાલવો છે ને, એવો પાક ગાલવો છે ને. બસ 2-3 મહિના ઘેર બેઠા બેઠા બસ કેરીઓ જ ખાવી છે. બહુ મારું તો કોઈને કેરી એક તોડવા નહીં દીધી. એક કેરી મારા બેટા નક ચાપ જુરી નાખ પાછા. ઓહો આવો બધા આવો. જબર આવી વાત જો જો કેરીયામાં તો પગ જુદો ના થઈ જાય તારો. કેરીઓ વધારે આવી છે એટલે નજર એ બાદ પડી ગઈ. મો શું છે? સુખ શાંતિ? બસ બગા મારે તો સુખ શાંતિ જ કા. મારે શું અમારા હોય? વાહ ભાઈ વાહ. ગમો તો વાતો તમારી જ કોઈ છે કે મારી અમરાબાનો શિયો એટલે કે વાત પટી જાય. બગા ઇન્ને વાતો નહીં થતી. એ તો કોક મારા પાસે ભાડી જાય છે ને એમાં વાતો થતી છે. એમથી પણ તમારું ગરમી જોયું ઓમ જ રાખ્યું છે. ઓમ જ જો હોય ગામમાં કોક થતું હોય ને તો પોત પછી લખાવાના તો ખરા જ. ના બગા સેવાનું કામ હોય ને તેડી તમે વાત પાછા છો. મારા કાકો ખરા તમારા ગામમાં વખોણ કરતા હોય. વડ એવા ટેટા અને બાપ એવા બેટા. આવી વાત છે. એ તો આવ્યો હોય ને સનાજી એ કોઈ દાડો ખાલી હાથ જોયો નહીં. કદી નહીં ઘેર આવ્યા પછી તમે ખાલી હાથે ના જવા દો. ના ના તમારે પહેણ આવ્યો હોય તો તમે ખાલી ગરમી કરે તો 2 બાયરામાં હાલું એવી ને મારવા બધી સેવા કરું હું તો. હા મારવા મરવાની વાત નહીં કરવાની. ખબર હે તું કેરીઓ છે નહીં કોઈ? બટાકો જે કોઈ તને હારી નહીં કાકા. ના કેરીઓ તો હારી જ હોય કે. ના પણ આ હું આવું છે થયું 2 ઓબા આયા છે 4 નહીં આયા ને. વર એવું છે બગા વર એવું છે. અમુક વર એવો આવે ને તે અમુક ઓબા આવે ને અમુક ના આવે. ના ના મોરાબાનો છે ને તાર કાઢિયા તું ઓટો મારી ગયો શરમાઈ નહીં આવ્યો હોય.
હું કહેતો તો મને શું ખબર આલો કીધું તો? શાક કરીએ હેડ, હેડ, ઉઠ બધા મેલ લે મેલ મારો ભત્રીજાનો વાભરી છે મેથી કેરી. મેથી વાતો કરી દી ના ઉપર મને ખબર બે પડી બે જાય બે નહીં એકે નહીં મેલ દે બગડી જાય પડી એ બગડી જાય ને તો જીવરો ખાવ બાકી માણસ આમ ખવડાવવા કોઈ મજા નહીં ખાઈને મારા બેઠા ખોટું બોલું ના હું તો કદી ના બોલું. બધી ખબર છે પગલા તું મારા પાસે આવ્યો ને મેથી વાતો કરીને પછી આગો જઈને પછી મારી કાપવાની સંજો કાળીઓ ભિખારી લૂંટણીઓ બધા ઓળખી બેઠ્યો છું એટલે તમારે નહીં હાલવી એટલે હાથ વખત કહેવાનું એક વાત કી એટલે કોનમાં નહીં સંભળાતું આજે બજારમાં ઘણીએ મળે આ છે, તો તમે લઈ નહીં લેવાની આલો તો. બગા બજારમાં મળતી હોય તો સના કોઈ બજાર નહીં ખોલી હોય અમાર ચો મને લેવી બે કેરીઓ જ લેવી કે બે કેરી માગે કે એક કેરી માગે બાકી નહીં મારે એટલે નહીં અમાર મારે બધાની કેરી નહીં ખાઈ પણ આ તો મારો ભત્રીજો કહેતો હતો ને કે તારું મોઢું જોવાય હું એકર ના આવું કિશના બાર કેરીઓ હારી છે ઓબાની હું કે હેડ દાન બેલી આલું આઈ ગયો ને તારી વખત ઉપર ના લી એટલે હા કોની રેડી હોય છે તારો બાપો હોય કે એ બાપા હું નહીં પકવાનું હો હા તારો જો બાપો તો ઉપર ને એ ચલાભાઈ હરખી કે બોલો. ભાઈ જોત હું ના કેટલી વાર કહેતો હતો. રાખી જા કાવાનું કોઈ મોઢું જોતું નહીં તું મને એકર હું કરવા લઈ આવ્યો? કંકુત્રી નહીં મેલી મોઢું જોવાની કાકા મેં કીધું હારો બેસ. ખરાબ જ છું એટલે ને કરવાનું કર ના ના રાઈસ છેલ્લા દાડા રાખ્યો તું અબાબુ તેમ અવશ્ય ઉપાડી જે તું હા મેં બે કેરીઓ આલી હોત તો હું નેઠી જોત તારા બધું ડોહાને. નાઠી જાય છે તેલ પડી જાય છે ઇને માવડી મોટી કેરી પાકી નહીં થઈ ચલાબા ના લ્યો તો ના લો પ્રેમથી ના લો બરોબર બાકી જાના બહાન પ્રેમ સાથ નહીં ચાલ આ ફાટ છે લાકડીઓ છે હેડ હેડ ભિખારી છે ને ભિખારી તારા બાપ જો પાછો ગરમી કરે છે આલી ના એટલે આ તને કેરી ખવડાવું છું તારો લક્ષણ તો મને ખબર છે ઓય દેખોણો નહીં કે ઉપર ખોટ મેલ્યો નહીં હાય, આ તો ભગલાને તો બહુ વાર રાખવી પડે મારા હાથનું ફોન કરવા દે વળી આવી જાય ને તો બે ત્રણ દાડા રહે ને હજી તો હાથ આખના નહીં રહેતા હેડ્યો રાખીને કમરા આવ્યો તો હમણાં હાથ પગ જુદો કઈ નાખ્યો મેથી લાગ્યો તો બજારમાં મરે છે લઈ કે કોને એક દાડા હાથ પગ જુદો કઈ નાખ્યો કંટાળ્યો એ દાડા નખરો તો કર્યા કે હેડ જ નહીં પાછો અલે એક વખત ના ના પાડી હમણાં અમે જોયા જેવું થાય હમણાં હેડ્યો થાય હમણાં મારા હાથુનો ફોન લગાવતો તો એ આઈ ગયો હેલો કેમ અવાજ આવતો નહીં હા હેલો શું કરો છો ઈ બેઠા બેઠા શું કરશો ના આવો તો આવો અમે ઘર બાજુ ઓટો મારો અરે કોમ તો જબરું છે તમે ખુશ થઈ જાઓ તાણ એ કેરી ની હાક પડી રહી છે ઓહો એટલે આવી જાઓ ને મારા હારી ઓલે લઈ જાઓ તમે તાર દબાઈ મહિના સુધી શાંતિ થઈ જા એટલે આવક તો છો ને આજે એક વાત સાંભળો મારી કોઈને અંગાતી લાવતા નહીં એકલા જ આવજો શમ ના ના એકલા જ આવજો હેડીને આવજો પછી બાઈક ઉપર મેક્યા તમને ઓહો શું કીધું ભૂલ થાય નહીં નેકડી દો ઘેરથી અરે રોટલો ની કઈ ચિંતા કરો છો તમારે હારી હોય બનાવી દેવું એ તો હાર મેકું તા ને હા મારો હાડું આવશે ને એટલે મજા આવશે હો માણસ પાછો ખટપટ્યો હો કીધું નહીં કાયો નહીં હા અમુ શાંતિ છે હા અમારા હાડુ ને તે કીધું કે એકલા આવજો પણ મારા હેડવાનું ઠેકોણું નહીં અને છોથી એકલો જઉં કે કોક સાધનમાં આવજો પછી મેલી ગયો એટલે એમ તમે મેળવા આવો અને હું અહીંથી એકલો સાધનોમાં જાઉં
એનાથી ના હોય તો ગામમાંથી ગમે તે કોકને લઈ જાઓ બાઇક વાળાને તે જઈને તરત પાછા આવતા રહીએ ના હોય તો ગામમાં જવા દે જોરભાઈ ના ઈકણ અમારે બાઇક છે તે જોરાભાઈને લઈ જવું કે જોરાભાઈ હળો મારા હાડુના ઈકણ જઈને આવીએ કોઈ વાર થાય એવી નહીં અને જોરાભાઈને લઈને જવા દે અને તો મારા હાડુ તો કીધા તો કે કોઈને લાવતા ના પણ ગામનો એક માણસ હોય તો સારું અને પાછું કટ્ટું પકડીને હું છેડી બેસી રહ્યો જો રોજી બાઇક ચલાવજી ના હોય તો લાય જોરાભાઈ ના ઘેર જ જવા દે તમારે ઘેર જ આવતો તો મારા ઘેર હું કરવા પાછા લે અત્યારમાં મારા હાડુનો ફોન આવ્યો તો તે ઈવન તો અબાસી કે હા અમાર સીન ઈવન આખી વાળી છે હા હાક પડી રહી છે તે કી ના હોય તો આવો આ તે જીઓ તમને કોને રોચ્યા છે તમને ખબર છે મારે હેડવાનું ઠેકોણું નહીં અને કેરીઓ છથી લાવું અને આમ તો હું તમારે જેવો બાઇક લઈને આવે ને મારે એમને નહીં લેતા પેટ્રોલ લખાયો હું ના પેટ્રોલ તો આપણે ફૂલ જ હોય છે અને 2 કિલો કેરીઓ આલ્યો હા તો કેરિયર તમામ જ્યાં પણ આ વાર નહીં થાય તો હાલ થઈને તરત પાછા ખેતરમાં જ છે ડાયરેક્ટ આપણે ઘેરે નહીં જવાનું સીધા ત્યાં જ જવાનું છે હા તો હતો નહીં એ તો હું તો અમે નર્વસ છું તો હા, આ એડે તો બજારો હું કીધું રખડીને આવું છું તે ચાલે દેજો લેજો ઈ જાઉં એના કદી તમારા હંગાત આવું ઓહો વાહ લે હળો તાન બેજા પણ જો મારા પાછું પગનું ઠેકોણું નહીં તો મને ખબર છે કે હાચવીને બેજું હાર હેડો તાણે હું બાઇક લઈને જઈએ તો જલ્દી પાછા વળી હું ના કહેતો તો મારા ભત્રીજાને કલ્યા એના પાસે નહીં જવું હો ઉઘરાણી ખોટો દાડો બગાડ્યો ઓ મહેમાન ગલબાજી આવો બકાજી આવો શું જગ્યો બસ શાંતિ છે તમારા હાડું એવું ઉપડ્યા કે હું ઈ જીએ કે બીજા ચો જીએ તાલે હા હું અત્યારે જ જઈને આવ્યો ના હોય હા ફોન આવ્યો તો અત્યારમાં વેલા કેમ હાક પડી જશે કે બાબાના કે રિયોની બરોબર લઈ જો કી હાકો ખાવા જોશો તાન તો એમ ઓવે મારો ઓળશો કાઢ્યો ઓમ ગોઠતો નતો અને આઈના હાડું ત્યાંથી ફોન કરીને હોય કણ હાકો ખાવા બોલાવે છે મહેમાન ઓ બ્રોદારે ના જે કામ કરો લે હળો આપણા ગેસ સાફ પાણી કરતા દો રોટલા બોટલા બનાવીએ બકાજી તમે કીધું ને એટલે બધું આવી ગયું અને અમાર થાય છે મોળું એટલા અલે આટલા આયા હોય ને તમે ચા પીવા ના આવો બલાદમી મને આપણે બે તો ભાઈબંધી કે હાડું તો તમારો સૈન્ય પછી થયો કે પેલા તો આપણી ભાઈબંધી લાખ રૂપિયા લે ઈરાના ગતા બે ગો ગતા ને તાણ પછી અને આપણે તો શું ઘણા દાડા છે સાફ પાણી કરવાના રોટલા ખાવાના અને તમારા ઘર શિયા રોટલા નહીં ખાધેલા ખાધેલા છે પણ મને એવું લાગે તમે સાફ પાણી કરવા આવ્યા તો સારું લાગે મારી વાત સાંભળો તમે એક કામ કરો ના હોય તો હળો તમને એટલા સુધી લેતા જઈએ આબુ હોય તો એક કામ કરો હું એ નવરો જ છું તાણે લે હળો જવા દો બેસી જાઉં એ ભગવાન આજે તમારે કેરીઓ ખવડાવીએ તમારા હાડું નહીં હા બરોબર કે બરોબર જવા દો ભાઈ કીધું શાંતિ છે હા એકદમ પાલી ગયો હાલ તો નવરો છું હા આ હજુ હે કે ઘેરથી તો નેકરી જશું પણ 1 કલાક થવાયો હજુ સુધી આયા નહીં આવી જો ને તો આજ તો અબા ઉપર ચરાવાશે અને યુવાને પાડી આલવી છે અને મારે પાડી દેવી છે એટલે પાક ગાળી દેવો છે એટલે થોડી વહેલા પાકે ને તો અમે ખાતો થઈ જઈએ કે અમે ગોમ વાળા તે કેરી નહીં ખવડાવી હગા વાલે બધા પોક કાઢવી છે બાકી ગોમ વાળા તો આટો જબરદસ્ત બેઠા છો એટલે તમે તો આ લોકો જેથી આવ્યો બા શેરી ઉતરો હા તું એ બુઠ્ઠો છે 1 નંબરનો કીધું તો એકલા ના તો આખું ગમ લઈને આવ્યો છે પાણી પીવું છે હાલ તો પીના રસ્તામાં હું જાટું મજામાં મજા તો હતી, પણ મજા આમાં બગડી જાય એવું લાગે છે એકલો નતું કીધું તમને ખબર નહીં પગ છો હેડાય છે તો પેલા અમાર ગમે લોકો ભગોજી એ તો હું ના હતો ઈવાની યાર રસ્તામાં ભેગા છે એટલે હું કુમાર હાટું ની જાઉં છું કે હળો હું એ થઈને નીકળું તાણી તમે શેર હતું બારેલો અમે રે બાપડા હવે ગરમીના હેડતા આવતા હતા બાઈક હતું તે બેહી ગયા બેહાનું કે હક નહીં કે બેહો ભગાજી બેહો આનો હપડો તમે બેઠા કે મારો હાટું તો તમે હમણો છે જૂનો મારો ભાઈબંધ છે 20 વર્ષ પહેલા ભેગું હીરા હતા તમને છે ખબર નહીં ઈવાના લીધા તો તમારા કોઈ હાટું થવાનો મેળ આવ્યો બોલા આદમી અત્યારે શું કોઈ ગુણ રાખે ગુણ ના રાખવા પર અને અરે અમારો ગામ ના છે કુટુંબ ની ભાઈ છે ઘેર નરવા હતા મેં કે હળો પેટ્રોલ ના ખાવું છું મારે હાટું લઈને આવું કીધું એ જ ખોટું કર્યું એકલા નાબા કીધું તો આખું ગામ ની જોન લઈને આવ્યો સારે શું કરવું આમ નહીં પાડવી આ તો પાડવી જ નહીં હું સપોઝ મારે હારી જો ગલબાજી ઘેર છે. મોડું નહીં કરવું ઘેર રોટલા કરાવી દઉં છું તમારે ના રોટલા ખાવા પડજી ના
કેરીઓ હું તમને એના નથી પાડી વાહન રહીને કેરીઓ હું પડાવરાવું છું પણ તમારે હા એ બરોબર રોટલા એ ખાવા પગલા તારા ઈશોથી રોટલા કાહે ઈવન આટું કોઈ મરી નહીં ગયો હાટુ રોટાજી હા તો તમે બનાવો હાટુ તમારી એ રોટલા ખાવા દેવાનું નહીં પગા તું તો ખાઈએ જા એ તો હાટું માર ઘેર અને ખાવા. મહેમાન ને મેલી નાહી જાવ તો મહેમાન મારા આગળ આપણું હું રહે હા? ભગાજી તમે એક કામ કરો કેરીઓ પાડવાનું કરો હા, એ અને આમાં કરો, બધું મારે એની ચિંતા ઉતાવળ છે. એ પગા શું કહી આ મહેમાન ઓલે કેરીઓ પડાવું એ થોડી ઉતાવળ નહીં કરી તું બે બે આમ તો મોડું તમે શું થાય છે, પાડશો? ઈવન. કોઈ મારું નહીં થતું ઈવોને પાડવા જોખી શું હતો છે તમે બે તો છે પગલા પાછો બે એ તો હું પાડી આલું છું. આ પડી છે ને એટલે ઘણી થઈ જાય હાથ. અમે તમારી અવસ્થા થઈ તમે હોફી હા. જાઓ અને ભોય પડશો તમે અરે બેસો. પાડવાની જરૂર નહીં પડેલી આટલી કેરીઓ લઈ જાવ આ મહેમાન આટલી લે, કેરીઓ ખોબો લેવાના છે આઢું ના અરે એ તો કહેતા હતા કે હું ખાતરની કોથળી લઈને આવ્યો છું ને લાવ્યો તું ને બાઈક ઉપર હાલી રહી તાણ પછી તમે ઈકર વરસ હું પાડું છું. બગાજીને પાડવા જો તમારે ખોટું હું કરવા આટલી ઉંમરે તકલીફ લેવી છે બગાજી પાડો તે તાર આ તો અમે પાડીએ છીએ. જો જોરાજી તો આ મહેમાન એવા ફોરા જ છું હો ધૂળી નાખો તો તમને હાડું અમે હું કેવું કેમ ઘણી વાર આ જોન લઈને છો આપ મને કીધું તું એકલા આવ્યો તો બે દાડા રોત ના હા? વનમાં કોણ છે બગોજી છે અને અમારા પેલા દોરોજી છે બધું જાપ ધૂળી કાઢો. પાડો પાડો અલે આ ભાઈ વેણે ને પાડો કે એ વેણવા નહીં રહું. એ પગલા હાડું તમે બેહો ખી યાર તું શું કરી તારા હાથ માખના નહીં રહેતા પેલા મહેમાનોને કેરીઓ તો પાડવી પડે કે હાડું તમે આવો કે ઈવન નહીં જોખું બોકું વાત છે બેહો હવે. હાડું તમે આમ ઈ વાત બોલાવીને જ ખોટું કર્યું છે કોઈ આવીને બેહો હું બે હા મારો જીવ ઉડી જશે કેરી ઉપરથી પર એ પગલા પાડવી તારું પડે. બે સદા હકનો રાખ પાડવી જ પડે બખાડો કર્યા અને બેહી રહો. મહેમાન હું લઈ બગાજી જાઉં પછી. પાડજો હજી તો મારા ઘેર ને બેર બધું નાલવા નહીં હાડું પછી અલે આ ઘણી થઈ જાય ભેગી કર ભેગી પાછા તમારા પેલા તમારા બુન થી ઈ પોકાડવી પડશે ખાતરની કોથળી લઈને આવ્યા છે તે ભરવી તો પડશે કે કોક કરી ધૂળી નાખો ધૂળી નાખો હા 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 બરોબર છે પાડો પાડા દીકરા ઓછી પડશે આ તો ભય નહીં ઘણી બધી પડી છે હાડું ના ચાલે ના ચાલે કોણ આ ચાલે લે ચાલતી હવે તાણે મારી વાત તો ના, ના, આ 500 રૂપિયાનું પેટ્રોલ બાંધીને વચ્ચે 5 કિલો કેરીઓ લેવા બોલાવે એ છે. તો બીજા વખત એ પગલા હવે કાઢો તમે અરે હાડુ આ બાજુ આવજો તમે. અરે હું લઈને આવ્યો તમે- પછી મારી વાત હવે તમે બેસજો આ પાછો અમારા ભાઈ મારા ભાઈ ને ઘેર આલવાની અમારા બુન ને પાછો આલવાની કેરીઓ મારા હાકો નહીં પાછો એ હગા કોઈ બાચી રહી જતું હોય તો અબો આખો સુંટી લઈ જાય કે અરે હે મસ્કરીઓના ભરેલા હો કોળી બળી ધારી બોલે અબો પાડો હા પોકાતા ને હીરો ડાળો કપાઈને ખાવ કે તું સોનો મારો ગુડાકુ હોય કાન બગાજી મહેમાન કોમ કરીને હું બેહી રહું એવું થોડું ચાલતું છે હાડુ તમે બેસજો કોને ખોટો લાયા તમે લાયા હોત ને બીજા કોકને તો ચાલોત આ ડફણાનો ખોટો લાયા છે વાયકન પગલા ને તમે આટલી ઉંમરે કેરીઓ પાડો છો લાગે કયો અને આ તમારે- બધું મજૂરી કરી તો આ મજૂરી કરતો નહીં બધું પટાઈ દે અમારું નહીં પટાયું તમે બોલા છે ને અમે આયા છીએ યાર અને થાકો વાત ભેગી કરો થાકો થવા માંડી એ છે તો કહેતા હતા હાડુ માર કહેતા હતા કે હાથ પડી જશે હું પડી ગયો એ બગા બસ હગા ઉતરો હું થઈ જઈ અરે ના ચાલે અલા દોરભાઈ થોડી પાડજો આપણે ખાધા પાછી તમારે લઈ જવાનું નહીં બીજા કોઈ પર ભારો રહેતી એ આ છે તે કેરીઓ માંગ્યું છે બસ ઘણી થઈ ગઈ આ તો તમે નહીં ઉપાડી શકો અરે બાઈક પર લઈ જવાની છે શું ઉપાડવાની છે ભેગી કરો ભેગી કરો એ હગા ઓ હગા શું કહે હગા આ તો એક નંબરનો છોકરો છે તે તાર જેટલી પડાય ને એટલી પાડી નાખો ને ઈચ્છા કરવાની ચાહે કે ચક્રો કરવા ચાહે તો ભાડું હું આલ્યો સાપ જેરવી નાખો સાપ કશું મેલવાનું નહીં હો હા હા કાઠા થઈ દો પાડો 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 અરે આ યાર એ કઈ કેરું જ પડતું નહીં હું કરો છો આ હાડું ને બોલાવીને જ ખોટું કર્યું ખોટું કર્યું હું પડો તો પાડો પાડો આપણા બાબા છે એ હગા ઉતરો પકડ દે રાવ દે મેં હગા ઉતરો ઉતરો હગા નહીં ઉતારો એ પર હું ચડું ગાડી થઈ જાય નહીં સરું સોનો પાડો પાડો હાડુ પાડો થોડી પાડો અરે હાડુ આ તો 1 મહિનાનો માલ થઈ ગયો છે 1 મહિનાનો મારા- બીજી જોશે ને મારી તું વાત દોકાનમાં લઈ લે દોકાનમાં લઈ લે હું હા દુકાન નહીં મિલતો પણ એને 1 લાખ હોય હા અને એના કરાઈવાના ભાઈ હોય કીધું. એના જોઈ રહ્યો અરે હું આખા ગોમના લાવવાની મારા એ તું બે હું લેવા બોલાવા છું? હાથ બંધ રાખ. મહેમાનો અહીં કણ આબરૂ કાઢવાની છે હોય
આની આબરૂ જાય. તમારી આબરૂ નહીં અમાર તો સગા હાડું તમે આ બાજુ કે અમાર ગામથી કેરીઓ નથી લેવા આવું બોલાયા હગા, એ ઉતરી જા. જેરો. ઉતરી જા. લ્યો લ્યો ધોકો લ્યો અને આ પેલી વધારે દેખાય ને ઈ તમને બરોબર ની હું જેરો કા મારું લોહી પીવું છું. આલવી પડે તારા બાપાનો અબો જા. તારા ઈ હોય તો હલકે તાને. મારા ઈ વાત તો થળિયા સુધી મહેમાન ને આલી દો હું બધું બકાજી. મહેમાનો માટે તો પકો જીવા લીધી પકડી પકાજી ના હોય તો ચાલતી હાલો. અરે ના ચાલી યાર શું ચાલતી અરે હગો કિશન ચાલતી તારે શું ના, ના, તારે ના. નહીં ચાલતું. તમારો બૂનો હોય તમારો ફૈયો હોય આ એ તો કહું છું. આ તો કી છે એ ને ફુવા ઓલે મેં નહીં રાશી મારા હાથો ઓલે રાશી એ હગા આ ઉતરી જા. બધું સાફ જેરવી રાખો કશું રહું ના દો આ બગલાનો આજે મેર આવી ગયો છે. હું કરું તને તો દોરાજી, ના હોય તો હું ઉતરો ને, ના નાખી. ગણાજી એ નહીં પકડ્યું કા? લા ઢગલા મે રખ હે નકલી માં કેરી પડે તું ઓ બકાજી. ઓ બકાજી, તમે આ બાજુ આવતા રહેજો અમે. ચાલ, ચાલો. તમે બધા પાળો જો મારી ભાઈ, નહીં પાડવી. પેલું કટ્ટુ લેતા આવો ને ભરી જાઓ મહેણો. બાલ જતા રહે આ ઉપાડી ના પથરા કેવાય આ તો કાશું કોઈ ને બાઈક માં લઈ જવાની છેલ્લી વાર થાય એની રેક નહીં હગા. ચાલશે એ દોરાજી, ના હોય તો આ બાજુ લેતા આવો આ કટ્ટુ. જોજો આ જોજો. હા. ચાલશી કહું તો હા, આટલી તો ઘણી જ થઈ ગઈ. અને આપણું ઘરનું જ છે પટી જોઈ ને એટલે આ વખત જેરવીએ નો બાર પકડજો લાવ. તમે હા, આવી જજો બરોબર એ બરોબર. તું કરે બાપરે, હા? તું શું કરે છે? તું મહેમાન ને મને કીધું અમે લઈ જવા જો કે હંગાતી આ છે તો થોડી વખત લઈ જતા. મેં કોઈ તમારમાંથી નહીં લીધી મને મહેમાન ને હા, કીધું લાવ, લાવ, અમુક રૂમાલ લાવ. 5 કિલો આલ્યો જા, લાવ રૂમાલ લાવ. એક કામ કરો કે આપણે તો ગણીએ છે આ બધી વણ આલી દેજો ભગાજી ના આલજો ના ના તમે લઈ જાઓ અડધી હું લઈ જાઉં છું એક મોમાંથી કામ કરો ભરે આટલી ભરજો રૂમાલમાં હેડો. લાવ. લઈ જાઓ આપણે તો આટલી સાચી. રૂમાલ લાવો જો મહેમાન ભરી જાઓ, ભરી લેવા. અરે બાપરે, હંગાતી આ છે તે લઈ જતું વાંધો છે. હું કહું છું હાલે. આ વખત ઓબા જેરવે એટલે કોથળો લેતા આવજો આવી કોથળીઓ ના ચાલે. બસ એટલી તમે લઈ જાઓ. લઈ જો કે ના, ના, ભાઈ, ભાઈ, અમે હાલ લઈ છે સારું દોરાજી ભરજો એમાં હેડો. હું કહું છું આ કીધું તમે બા ભૂલી ના જાઓ ઓબા જેરબાના થાય ને એટલે હું સમાચાર કર્યો હા હા કશો વાંધો નહીં. ત્યાં જો પાછા નકામા હાડું તો ભૂલમાં તો હા પાછું. ના ના પણ કોથળા લાવજો ના તો આપણ્યું એની કોથળીઓ લઈને આવો બાઈક નહીં ફેરવું. બોલાવો મારો છે હલો હું જઉં તાર હગા હા લુખા એ આ બે પડી લઈ લ્યો તારું બેઠ જાય એટલી લઈને નીકળ્યો તો હજી થોડી પડે છે. એ આ બૈરામાં દેખાતી નહીં વસ્તુ બધેલું ઓછી પડે નકર ઓછી. મારા માટે નહીં કેતો લ્યો આ તમારે અરે વાજો, તું તો નહીં આખો અબુ જેવી નાખે. બે કેરીઓ લઈ જાઓ છો. રાખો, તમે જોડે રાખો. લઈ જાઓ. ઘણી હતી. એ લુખા ઓછી ન કરવાનું કર ને. લોકોને કહેવાનું હો આપણ્યું. લોકોને કહેવાનું હા, તો કહી સુઈ દઉં. લો. લ્યો લઈ લો તમારી કેરીઓ મને મહેમાન ને કીધું છે પકડા. એટલે હું આલી હતી. તાને હું આલી હતી. મારા મોચી આલી હતી. તમાર માંથી આવ્યું હોય તો ના, મેં નીકળીએ છે અમે. લાવ માર તો ખુલો આલી દેજો એ તો. હાર આવજો હાર આવજો તાને. રોટલા ખાવા નહીં આવતા તમે કીધું એટલા બધું આવી ગયું. રાઈટ છે, વાર નહીં થાય. હાલ જતા રહીએ. આ ટોપુ પર છે યાર ખાલી નહીં ઓછી છે બર ઓછી છે યાર ભગાજી બરોબર છે એટલી તો કઈક થઈ જાય. લેજો સાહેબ પકડજો એ, ના નહીં પાડી તો ઉભો ના રહ્યો તો અમે. ભગાજી ઓય પડી છે એ તો હાલો બગડી જાય પડી મારા આગળ માથાકૂટ નહીં કર્યો મને પડી હાડું. આ બગડી જાય પછી આ પડેલી લેવા દો છું પણ માર નહીં લેતા કોથળી મને કહું છું ઘડિયાળ કોથળી માર પાસે લાવો નથી, સાચે. આટલી ભરિયાલું ચાલ છે અરે પેટ્રોલ ના પૈસા ઉભા નહીં થાય ભગાજી. આટલી તો બજારમાં લીધો તો આવી ગયો યાર ભગાજી આટલી ઘણી થઈ જાય. ચક્રો લઈને આવજો આ વખત જેરવીએ ને ચક્રો હા હો? તમે મને અગાઉ છું ફોન કરી દેજો. પાછળનું આખું ડાલું તમારે ભરિયા લઈશું આ સીધો રોટલા ખાવા નહીં આવતા નથી ખાવા રોટલા સીધો ઘેર જ દઉં છું. તું ઘેર જઈને ખાઈને હોઈ જા ને. લે હાડું આપજો. બકરો ને બકરો ના આવે તો આખું ડાલું કે લઈને ઓ હાડું. એ, આ તારી લોકોએ કરું ઓ હાડું. આ બાજુ આવો. આડું તમે મોટા મોટી ભૂલ કરી દો હો. આમે ઓને મારા ઓબા ને કોઈ પગ ના મેલી એકતું અને આ જોજો કેટલો બગાડ કરીને જો. અલા ભાઈબંધ છે મારા જૂના. મારો ભાઈબંધ છે પણ મારો દુશ્મન છે રે. અમે તમારા ગામમાં દુશ્મની હોય તો મને એવું ખબર. ગામમાંથી બીજા બધા લાવજો બાકી ભગલાના મારા ઘેર કે ઓબા ના લેતા આવતા. આ આ તમને આવું તો કહી દીધું. એકલો આયો. નેકરો હશી તમે નેકરો તમોને અમુક બોલાય એ જ મોટી ભૂલ કરી મી. મારો ધોકો છે બસ છે આમાં તારો ધોકો ને આમાં તારા બેડા પડશે હમણાં પછી નેક અલ્યા હુકા મારું લોહી પીવું છે નહીં હટતો પછી નેકર તું
હું તો ઉભો. અબાય, આવો તમે કેરજો. એ હાડુ જતા અમે નીકળી અમે આબો હું હોય તને ગુડાવા રાખો છે અને મારી વાત સાંભળો જે દાડા ખંચેરો ને દાડા કહેજો પાછા કંકુતરી આઈએ. મેલે તો મન તો આ તો ભગવતજી કહેતા હતા આ વખત આવો ને એટલે કે ડાલુ લઈને આવજો એના બાપની છે હા એવું ના કહેવાય હાડુ નહીં તમે મારા તમે મારા હાથું છો એ કોઈ મારા હાથું નહીં મારા તમે ભાઈબંધ કીધું, છે. આ તમારા લીધા મારી કેરીઓ લઈ જો નક્કી નતો ગોટલી નતો આલો ગોટલી હાલે આવજો હળો આવજો હા આ ચેરી ખોટું. પગ ના મેલતા મારા ઘેર ખોટું બગાડશો નહીં અમે કેટલું નુકસાન કરી હેડે આડું તને ના બોલાયો હોત તો સારું હતું માં આ નરવા પડે એટલે માં હાઈન બે આવો એક દાડો ઘેર એ તે હું આવ્યો અહીંથી લઈને કેરીઓ તમારે આપવાની જરૂર નહીં ના ના હું આવ્યો હું તને હું કેરીઓ ખવડાવું છું તને એક ગોટલી આલવી નહીં આમ તો વિચાર હતો કે ઓબો જેવરું એ તારા કિલો જેવી 2 કિલો જેવી લઈને જાઉં પણ હું તો નહીં જાઉં હા કાશી એવી ખોયસી કેરીઓ બગલા હું તું પગ મેળવું